રાજુભાઈ બારોટ. રાજુભાઈ, આજે કેન્સર દિવસ છે, આરોગ્ય વિભાગ દ્વારા તેની ઉજવણી થઈ રહી છે, પરંતુ જે આંકડો છે કેન્સરના દર્દીઓનો ચિંતાજનક છે, શું હોવું જોઈએ? આજે વિશ્વ દિવસ નિમિત્તે આરોગ્ય વિભાગ દ્વારા ઉજવણી કરવામાં આવે છે, જે સારી બાબત છે. પરંતુ બોટાદ જિલ્લાની અંદર 500 જેટલા કેન્સરના કેસ નોંધાયેલ છે, જેમાંથી 384 જેટલા લોકો સરકારની સહાય મેળવી અને સારવાર મેળવે છે. ખરેખર જે આંકડો આવ્યો છે કેટલી ચિંતાજનક? જે આંકડો છે એ ચિંતાજનક છે અને એના માટે બોટાદ જિલ્લાની અંદર કોઈ એવી સારી હોસ્પિટલની સુવિધા નથી. તો સરકાર પાસે એક જ માંગ છે કે તાત્કાલિક આ બાબતે ધ્યાન દઈ અને બોટાદ જિલ્લાની પ્રજાને આરોગ્યની સુવિધા સારી મળી રહે તેવી વ્યવસ્થા કરી અને હોસ્પિટલ ઊભી કરવામાં આવે. અહીંયા હોસ્પિટલ પર છે તેને સિવિલનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે, એમાં પણ કંઈક ને કંઈક સુવિધાનો અભાવ જોવા મળે છે. બોટાદ જિલ્લાની એકમાત્ર સરકારી હોસ્પિટલ છે બોટાદ શહેરમાં, પણ ક્યાંક ને ક્યાંક ત્યાં અપૂરતા ડૉક્ટર અને સુવિધાના અભાવને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. તો બોટાદ શહેરને જિલ્લાની અનુરૂપ આરોગ્યની સેવા પૂરી પાડે તેવી મેડિકલ કોલેજ ઊભી કરવા માંગ છે. મુકેશ વાજા. આજે રાષ્ટ્રીય કેન્સર દિવસ છે, ત્યારે હું કેન્સરના દર્દીઓને આરોગ્ય માટે ઈશ્વર પાસે પ્રાર્થના કરું છું અને કેન્સરના દર્દીઓ જે મૃત્યુ પામ્યા છે તેઓને હું શ્રદ્ધાંજલિ આપું છું. આજે મારે દુઃખ સાથે કહેવું પડે છે કે બોટાદને જિલ્લો જાહેર કર્યો તેના 9 વર્ષ થઈ ગયા, ત્યારે બોટાદ શહેરની અંદર 500થી વધારે કેન્સરના દર્દીઓ છે, પણ બોટાદ શહેરની અંદર આજ સુધી આરોગ્ય માટે દર્દીઓના આરોગ્ય માટે કેન્સરના ડૉક્ટરની અથવા જનરલ હોસ્પિટલની સુવિધા કરવામાં નથી આવી. ત્યારે મારે સરકાર પાસે એક માંગ છે કે તમે 9 વર્ષથી એક સિવિલ હોસ્પિટલ બોટાદને ફાળવેલી છે, પણ આજ સુધી તેનું કામ શરૂ કરવામાં નથી આવ્યું. તો બને તેટલું ઝડપી તેનું કામ શરૂ કરવામાં આવે, જેથી કરીને કેન્સરના દર્દીઓને જે આ હાલાકી ભોગવી પડે છે એ ભોગવવી ના પડે. કેન્સર દિવસ છે, બોટાદ જિલ્લામાં 500થી વધુ કેન્સરના દર્દીઓ છે. બોટાદ જિલ્લો કદાચ ડાંગને 2-3 જિલ્લા બાદ કરતાં ગુજરાતમાં નાનો જિલ્લો ગણાય. 190 ગામનો જિલ્લો, 4 તાલુકાનો નાનો એવો જિલ્લો, છતાં પણ આંકડાકીય માહિતી જે સરકારની મળી એમાં 500થી વધુ કેસ કેન્સરના નોંધાણા છે. એ બહુ ચિંતાનો વિષય છે, એક બહુ ગંભીર પ્રશ્ન છે. આ નાનો જિલ્લો હોવા છતાં એટલા છે, એના પ્રમાણમાં ગણીએ તો એ ઊંચું માપ કહેવાય. અને બીજું, એમાં સરકારી સહાયવાળા લગભગ 380 પેશન્ટને અત્યારે સરકારી સહાય મેળવે છે, પણ એ લોકોને બધાને મોટા મેગા સિટી અથવા મોટા સેન્ટર ઉપર શિફ્ટ કરવા પડે અથવા નિદાન કરવા દોડાદોડી કરવી પડે. બધા ડાયગ્નોસિસ માટેના ઇન્વેસ્ટિગેશન બધું બહાર, બોટાદ બહાર, ભાવનગરમાં લિમિટેડ, અમદાવાદ જાય, રાજકોટ જાય, આ બધા મોટા સિટીમાં જવું પડે. આ તકલીફ પડે એટલે મારી દ્રષ્ટિએ વિશ્વ કેન્સર દિવસના અનુસંધાને એમ કહી શકું કે બોટાદમાં એક સરકારી હોસ્પિટલ છે જનરલ, એમાં કેન્સર વિભાગ જો શરૂ થાય, ઇન્વેસ્ટિગેશન પાયાના જે ઇન્વેસ્ટિગેશન હોય ને એ વિભાગ શરૂ થાય તો અર્લી ડાયગ્નોસિસ, વહેલું નિદાન જે થાય ને કેન્સરમાં સૌથી અગત્યનું નિદાન, જેટલું વહેલું નિદાન એટલી લાંબી જિંદગી. પહેલાં સ્ટેજમાં જો નિદાન થતું હોય તો આયુષ્ય, જે કેન્સર પેશન્ટનું આયુષ્ય 20-25 વર્ષ સુધી વધી શકે. પછી બીજા સ્ટેજમાં હોય તો 10 વર્ષ જ જીવે, ત્રીજા સ્ટેજમાં હોય તો પછી વધીને 2 વર્ષ માણસ જીવે. એટલે જેટલું વહેલું નિદાન એટલી સારવાર સારી થાય અને સસ્તી થાય. અને એટલે એ એક તો બહુ અગત્યનું છે નિદાન. એ વહેલું નિદાન થઈ શકે તો એક વિભાગ અહીં શરૂ થાય તો. અને બીજું, લોકોને બોટાદ જિલ્લો હોય કે ગુજરાત રાજ્ય હોય કે ભારત દેશ હોય કે દુનિયા હોય, પણ લાઈફસ્ટાઈલ જે અત્યારે લોકોની એવી બધી બદલાઈ ગઈ છે, ખાણીપીણીનું, દોડાદોડીનું, હરીવરી ટેન્શનનું. અને બીજું એક તો ઓર્ગેનિક ખેતી કોઈ ખેડૂત તૈયાર અત્યારે થતા નથી, મોંઘી પડે. એટલે ખેતીમાંથી પ્રદૂષણ, ખેતીનું જ અડધું તો 50% ભેળસેળવાળું આવે, દવા છાંટેલી હોય, કેમિકલ આવે, રાસાયણિક ખાતર આવે. પછી ઓર્ગેનિક તો કોઈ તૈયાર થતા નથી. ઓર્ગેનિક હારામારો ઉપાય છે. પછી શાકભાજી તમે ગમે એવા લાવો, દવા છાંટેલા જ આવવાના, ગમે એટલા ધોવો તો મેલપા તત્વો તો જ આવવાના જ. એટલે જે કેન્સરજન્ય તત્વો છે એ જે ઇન્ગ્રેડિયન્ટ આવે અંદર, એ કોઈ પણ સંજોગોમાં આપણે અત્યારે અટકાવી શકીએ એવું નથી.
એટલે પ્રિવેન્ટિવ મેજર એ જ અગત્યનું, વહેલું નિદાન એ જ અગત્યનું. એટલે લોકોએ પણ પોતાની લાઈફસ્ટાઈલ બદલવી પડે. શાકભાજીને હોફાળા પાણીમાં ધોઈ હરખું બરાબર સાફ કરીને વાપરવા પડે. ભેળસેળવાળા જે પનીર ને આ બધું અત્યારે લગભગ બધું ડુપ્લિકેટ આવે, એ બધું બહારનું જે હોટલનું ખાણીપીણી છે એમાં પણ બહુ ધ્યાન, એમાંય તે પ્રતિબંધ મૂકવો, એને સ્વૈચ્છિક મૂકવો પડે. સરકાર તો એમાં ન કાંઈ કરી શકે. એટલે આવા બધા જે પરિબળો છે, કેન્સરજનક કહેવાય જે રોગ, કેન્સરજન્ય તો ઘણા બધા આવે છે. એમાં મોટા વધારેમાં વધારે સ્ત્રીઓમાં 3 પ્રકારનો, બ્રેસ્ટ કેન્સર અને કોથળીનું, અને ત્રીજું ગર્ભાશયનું આવે, કોથળીનું. આ 2-3 જે છે એ લેડીઝમાં ખાસ હોય. જેન્ટ્સમાં તો આ ધૂમ્રપાન ને વ્યસનના કારણે ફેફસાના અને ગળાના અને અન્નનળી, શ્વાસનળી બધાના કેન્સર અત્યારે ઉપરના પાર્ટમાં જે શરીરમાં છે એ કેન્સર જે થાય એ વ્યસનના કારણે થાય છે. એટલે 21મી સદી જે છે એ આમ 21મી પ્રગતિ કરી, પણ એક 21મી છે, પણ એક 20મી સદી પણ છે. એટલે લોકોને એ અપીલ કરું કે વ્યસનથી દૂર રહે, લાઈફસ્ટાઈલ પોતાની સુધારે, ભેળસેળવાળા ખોરાકથી ચેતતા રહે, અને વહેલું નિદાન, સહેજે ફરિયાદ હોય એટલે તરત જ દવાખાને પહોંચી જવું. વહેલું નિદાન થાય તો સારામાં સારી ટ્રીટમેન્ટને તમારું આયુષ્ય પણ ઘણું લાંબુ વધી શકે. એટલે બધા લોકોને અપીલ કે આ રીતની લાઈફસ્ટાઈલ થી જીવવાની સ્ટાઇલ બદલે અને ચેતતા રહે. બસ.